Hello students, I am Sarfaz Jakura. My passion is to teach statistics subject. Please like and subscribe to my channel for more videos. Today lecture is about new topic. Topic name is combined standard deviation. Means કે મિશ્ર પ્રમાણિત વિચલન. આપણે તમને યાદ હશે તો એક્સરસાઇઝ 4.4 મીન્સ કે ડિસ્પર્ઝનનું જે લાસ્ટ મેજર હતું સ્ટાન્ડર્ડ ડેવિએશન એના જેવો ટોપિક છે, પણ અહીંયા એક જ સ્ટાન્ડર્ડ ડેવિએશન હતું. અહીંયા આપણે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન મીન્સ કે અહીંયા તમને કોઈ પણ બે ગ્રુપ આપેલા હશે, બંને ગ્રુપને ભેગા કરીને નવો એક કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનો છે, બરાબર. જેના માટે આપણે બે વસ્તુની જરૂર પડશે. એક તો બંને ગ્રુપના મીન એટલે કે એક્સ બાર, અને બીજું બંને ગ્રુપના સ્ટાન્ડર્ડ ડેવિએશન એસ. ઓકે, એટલે અહીંયા આપણે એની ફોર્મ્યુલા યાદ રાખવાની છે, અને ફોર્મ્યુલા યાદ રહી જાય એટલે આપણે ડાયરેક્ટ એક્સરસાઇઝ આગળ 4.6 જે આવશે એ શીખવાની છે. ઓકે, તો ફર્સ્ટ પેરેગ્રાફ છે. સપોઝ વી હેવ ટુ ગ્રુપ્સ G1 and G2 of the data obtained from population and the following information is obtained for the two groups. મતલબ કે અહીંયા તમને બે ગ્રુપ આપેલા હશે. સપોઝ કે પહેલા ગ્રુપને આપણે G1 નામ આપીએ અને બીજા ગ્રુપને આપણે G2. બંને ગ્રુપની તમને ટોટલ ઇન્ફોર્મેશન આપેલી હશે. ઇન્ફોર્મેશન ઉપરથી આપણે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન ફાઇન્ડ કરવાનું રહેશે. જેના માટે આપણે અલગ અલગ બે ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે. જેમાં ફર્સ્ટ ફોર્મ્યુલા છે જે આપણે અગાઉ ચેપ્ટર 3 જે આપણે શીખા એમાં આપણે તમને યાદ હોય તો એક્સરસાઇઝ 3.2માં આપણે એક ટોપિક આવી ગયું કમ્બાઇન્ડ મીન. એ જ ટોપિક પાછો અહીંયા રિપીટ થાય છે, એની ફોર્મ્યુલા રિપીટ થશે. કમ્બાઇન્ડ મીનની ફોર્મ્યુલા છે x બાર c ઇઝ ઇક્વલ ટુ n1 ઇન્ટુ એક્સ બાર 1 પ્લસ n2 ઇન્ટુ એક્સ બાર 2 ડિવાઈડ બાય n1 પ્લસ n2. આ કમ્બાઇન્ડ મીનની ફોર્મ્યુલા તમારે યુઝ કરવાની છે. અને નેક્સ્ટ સેકન્ડ ફોર્મ્યુલા છે કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન, જે આપણા ટોપિકનું નામ છે એની ફોર્મ્યુલા. તો કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સિમ્બોલ છે SC. એની ફોર્મ્યુલા છે સ્ક્વેર રૂટમાં n1 ઇન્ટુ s1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર બ્રેકેટ ક્લોઝ પ્લસ n2 બ્રેકેટમાં s2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર ડિવાઈડ બાય n1 પ્લસ n2. હવે આ બધાનો મિનિંગ શું થાય છે એ નીચે આપેલો છે. આપણે બધાનો મિનિંગ જોઈએ. વેર n1 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇઝ ગ્રુપ G1. એટલે તમને જે ગ્રુપ ફર્સ્ટ ગ્રુપ આપેલો છે જેને આપણે અત્યારે G1 કહીએ છીએ, એ G1 ગ્રુપના જે ઓબ્ઝર્વેશન હશે ટોટલ એને આપણે n1 કહીશું, અને n2 એટલે નંબર ઓફ ઓબ્ઝર્વેશન ઇઝ ગ્રુપ G2. એટલે G2 ગ્રુપમાં જે ઓબ્ઝર્વેશન હશે એને આપણે n2 નામ આપશું. ઓકે, નેક્સ્ટ આવશે x બાર 1. x બાર 1 એટલે મીન ઓફ ગ્રુપ G1. એટલે G1 ગ્રુપમાં જે મીન આપેલો હશે જેને આપણે x બાર 1 કહીશું, અને x બાર 2 ઇઝ ઇક્વલ ટુ મીન ઓફ ગ્રુપ G2. એટલે G2 ગ્રુપનો જે મીન આપેલો હશે જેને આપણે x બાર 2 કહીશું. ઓકે, ત્યાર પછી આવશે નેક્સ્ટ સ્ટેપમાં S1. S1 ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ગ્રુપ G1. એટલે G1 ગ્રુપનું જે સ્ટાન્ડર્ડ ડેવિએશન હશે એને આપણે S1 કહીશું. જ્યારે ફોર્મ્યુલામાં S1 નો સ્ક્વેર છે. S1 સ્ક્વેર એટલે વેરિયન્સ ઓફ ગ્રુપ G1, અને S2 એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશન ઓફ ગ્રુપ G2. એટલે G2 ગ્રુપનું જે સ્ટાન્ડર્ડ ડેવિએશન હશે એને આપણે S2 કહીશું, અને S2 સ્ક્વેર છે તો એને વેરિયન્સ ઓફ ગ્રુપ G2 કહીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવશે ફોર્મ્યુલામાં તમે જોઈ શકો છો D1 સ્ક્વેર અને D2 સ્ક્વેર છે. એનો મિનિંગ શું થાય છે તો D1 D એટલે ડિફરન્સ. કોનો ડિફરન્સ? તો D1 એટલે કોનો ડિફરન્સ થશે? x બાર 1 જે ગ્રુપ G1 નું જે મીન છે x બાર 1, એમાંથી કમ્બાઇન્ડ મીન x બાર c નો તમે આન્સર માઇનસ કરો એટલે તમને D1 મળે. અને એ જે D1 નો આન્સર છે એ તમે ફોર્મ્યુલામાં મૂકશો એટલે D1 સ્ક્વેર કરવો પડશે. અને લાસ્ટમાં આવશે D2. D2 ઇઝ ઇક્વલ ટુ x બાર 2 માઇનસ x બાર c. એટલે ગ્રુપ G2 નો જે મીન હશે x બાર 2, એમાંથી x બાર c કમ્બાઇન્ડ મીનનો આન્સર તમે માઇનસ કરશો એટલે તમને D2 મળશે. ઓકે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે કમ્બાઇન્ડ મીન x બાર c ની ફોર્મ્યુલા યાદ રાખવાની છે. નેક્સ્ટ કમ્બાઇન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશનની ફોર્મ્યુલા યાદ રાખવાની છે, અને D1 અને D2 ની જે ફોર્મ્યુલા આપણે લાસ્ટ સમજ્યા છેલ્લે દેખાય છે તમને, એટલું તમારે યાદ રાખવું કમ્પલસરી છે. અને આ ટોપિક છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આપણે ગમે ત્યારે ચેપ્ટરની એક્ઝામ લેશું એટલે આ
ફોર્મ્યુલાને રિલેટેડ 5 માર્ક્સમાં એક દાખલો કમ્પલસરી પૂછાય છે, મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે, બરાબર છે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ફોર્મ્યુલાને રિલેટેડ એક્સરસાઇઝ 4.6 સ્ટાર્ટ કરશું, બરાબર છે. ઓકે, ગુડ બાય.